અમારા સુરતના ગૌરાંગ ઠાકર સરસ કવિતાઓ લખે છે અને આમ જોઈએ તો મૂલ્યોના કવિ છે. એમની એક મજાની કવિતા, ડિસિઝિવ રહેવું, ત્યાંથી એ સ્ટાર્ટ કરે છે કે નક્કી કરો કે આ ફાઇનલ છે, તો પછી વચ્ચે વચ્ચે આમ ડગુમગું ન થાવ, એવું કહેતી આ કવિતા છે. સૌ પ્રથમ તો ક્યાં જવું છે એટલું નક્કી કરો. સૌ પ્રથમ તો ક્યાં જવું છે એટલું નક્કી કરો ને બસ પછી નક્કી કર્યું છે એટલું નક્કી કરો. પછી આમ તેમ નહીં. આમ તો બેઠા રહીએ ને તોય ચાલે જિંદગી, પણ ક્યાં સુધી આ બેસવું છે એટલું નક્કી કરો. ને કોઈની નજદીક આવ્યા છો પરંતુ આટલા તાપવું કે દાઝવું એટલું નક્કી કરો. ને આપલે હૈયાની છે પણ એમની બે આંખમાં કાળજું કે ત્રાજવું એટલું નક્કી કરો. સામેવાળો તમને માપી રહ્યો છે કે પછી દિલ આપી રહ્યો છે. ફરી બોલું, આપલે હૈયાની છે પણ એમની બે આંખમાં કાળજું કે ત્રાજવું એટલું નક્કી કરો. ને રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર, પણ મોટા કે ઘરડા થવું છે એટલું નક્કી કરો. શરીર તો ઘરડું થયા જ કરવાનું છે, પણ ઘરડા નથી થવું, મોટા થવું છે. કંઈક ને કંઈક રોજ નવું, કંઈક ને કંઈક રોજ જાતને બેટર કરવી છે, જાતને સુધારવી છે, એમ કહી રહ્યા છે. હર જન્મમાં કોણ બીજું આપણી અંદર રહે, હર જન્મમાં કોણ બીજું આપણી અંદર રહે, આ વખત એ જાણવું છે એટલું નક્કી કરો. ને છે તરાપો, છે હલેસા, ને છે ભરોસો, છતાં જળમાં પાણી કેટલું એટલું નક્કી કરો. દમ છે કે નહીં એટલું નક્કી કરો. ગમે એટલા તરાપા હોય, ગમે એટલા હલેસા હોય, ગમે એટલો ભરોસો હોય, પણ જો હિંમત જ ન હોય તો કંઈ જ થવાનું નથી. છે તરાપો, છે હલેસા ને છે ભરોસો, છતાં જળમાં પાણી કેટલું છે એટલું નક્કી કરો. સૌ પ્રથમ તો ક્યાં જવું છે એટલું નક્કી કરો ને બસ પછી નક્કી કર્યું છે એટલું નક્કી કરો. અમારા સુરતના ગૌરાંગ ઠાકરની આ કવિતા, અને મારું નામ હેમંત ઝવેરી.